ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5 માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે વધુ એક વખત ગાંધીનગરમાં ઉમેદવારોએ રેલી કાઢીને વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરના પ્રદર્શન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાથી ઉમેદવારો જગ્યા વધારવાની માંગ સાથે સરકારમાં રજૂ કરતા આવ્યા છે। આ દરમિયાન પોલીસે ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા। ધોરણ 1 થી 5 ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં રેલી યોજી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। ઉમેદવારોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા બે ઉમેદવારોની તબિયત પણ લથડી હતી। ઉમેદવારોએ માંગણી કરી છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5 માં અંદાજે 5000 જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ભરતી પ્રક્રિયામાં 2011 થી અત્યાર સુધીમાં તમામ ટેટ 1 માન્ય ગણવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ઉમેદવારોની સંખ્યા પણ વધી છે। આથી જગ્યાઓ વધુ આપવા માટે માંગ છે। વધુમાં ઉમેદવારોનું કહેવું છે કે ધોરણ 1 થી 5 માં હાલ 16181 જગ્યાઓ ખાલી છે। 31 જુલાઈ 2024 આરટીઆઈની માહિતી મુજબ વર્ષ 2011 થી 2023 સુધી ટેટ 1 પાસ સૌથી ઓછી ભરતી કરવામાં આવી છે। વર્ષ 2011 થી 2023 સુધીમાં ધોરણ 1 થી 5 માં 7889 શિક્ષકની ભરતી કરેલી છે। તેની સામે અત્યાર સુધીમાં ટેટ 2 ધોરણ 6 થી 8 માટે 50912 જેટલી ભરતી કરેલી છે। જૂના લાગેલા ફરી ફોર્મ ભરતા હોય એટલે મેરિટ ઊંચું જ રહે છે, જેના લીધે અમારે નોકરી મેળવવી અઘરી છે। આથી સમાન ન્યાય અમને પણ મળવો જોઈએ। હાલ ધોરણ 11-12 માં ખાલી જગ્યાના 50% જેટલી જાહેરાત આવી, ધોરણ 9 થી 10 માં પણ 50% જેટલી જાહેરાત આવી અને ધોરણ 6 થી 8 માં પણ 70% જેટલી ભરતી કરેલી છે। તો અમારી સાથે અન્યાય કેમ? અમારી પણ ભરતી મહેકમ પ્રમાણે હાલ ખાલી જગ્યા 16881 પ્લસ 1799 નિવૃત્ત એમ કુલ 17980 ના 50% જેટલી કરવા માંગ છે।